કલ્પના કરો 19મી સદીનું ભારત, એક એવી સમયરેખા જ્યાં એક વ્યાપારી કંપની માત્ર વ્યાપાર જ નહીં પરંતુ આખા દેશનું શાસન પણ ચલાવી રહી હતી. આ વાત છે 1833ના ચાર્ટર એક્ટની, જેને સેન્ટ હેલિના એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેન્ટ હેલિના એક ટાપુનું નામ છે. આ ટાપુ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે. બ્રિટન સરકારે આ દ્વીપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપાર માટે આપેલું હતું, પરંતુ આ એક્ટ દ્વારા તે દ્વીપ ફરીથી કંપની પાસેથી પાછું લઈ લેવામાં આવ્યું. આ એ જ ટાપુ છે જ્યાં વિશ્વ પ્રસિદ્ધ સૈન્ય નેતા નેપોલિયન બોનાપાર્ટને બંદી બનાવીને રાખવામાં આવ્યો હતો અને આગળ જઈને તેનું મૃત્યુ પણ અહીં જ થયું હતું. હવે વાત કરીએ ભારતની. આ એક્ટ દ્વારા ભારતમાં બ્રિટિશ શાસન પદ્ધતિમાં મોટા અને પાયાના ફેરફારો કરવામાં આવ્યા. આ કાયદા હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપારી એકાધિકાર સંપૂર્ણપણે સમાપ્ત થયો. હવે કંપની માત્ર વહીવટ ચલાવશે અને શાસન બ્રિટિશ સમ્રાટના નામે કરવામાં આવશે. આ એક્ટથી એક ખૂબ મોટો ફેરફાર થયો. હવે બંગાળના ગવર્નર જનરલને સમગ્ર ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા અને આ પદ સંભાળનાર પ્રથમ વ્યક્તિ બન્યા લોર્ડ વિલિયમ બેન્ટિક. આ નિર્ણય સાથે ભારતમાં કેન્દ્રીય વહીવટીતંત્રનો પાયો નાખવામાં આવ્યો. આ પહેલાં મુંબઈ અને મદ્રાસના ગવર્નર પાસે પણ કાયદો બનાવવાની શક્તિ હતી, પરંતુ આ એક્ટ પછી તે શક્તિ છીનવી લેવામાં આવી અને બધી કાયદો બનાવવાની સત્તા ગવર્નર જનરલને આપવામાં આવી. હવે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા બનાવવા પડતા હતા. આ માટે તેમને એક કાયદા વિશેષજ્ઞની જરૂર પડી. તેથી ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સલાહકારની નિમણૂક કરવામાં આવી. આ પદ પર નિયુક્ત થયા લોર્ડ મેકોલે. પરંતુ શરૂઆતમાં તેમને વોટ આપવાનો અધિકાર નહોતો, એટલે કે તેમની નિમણૂક અસ્થાયી સ્વરૂપની હતી. આ ઉપરાંત એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું. એક કાયદા આયોગ બનાવવામાં આવ્યો, જેના અધ્યક્ષ પણ લોર્ડ મેકોલે બન્યા. રસપ્રદ વાત એ છે કે ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પ્રથમ કાયદા આયોગ વર્ષ 1955માં બનાવવામાં આવ્યો હતો અને તેના અધ્યક્ષ હતા MC સેતલવાડ. આ એક્ટથી એક વધુ મહત્વપૂર્ણ બદલાવ આવ્યો. હવે બધા બ્રિટિશ નાગરિકોને ભારતમાં રહેવા અને વ્યાપાર કરવાની છૂટ આપવામાં આવી અને હવે તેમને કોઈ લાયસન્સ લેવાની જરૂર પણ ન રહી. આ કાયદા દ્વારા ભારતમાં દાસ પ્રથાની સંપૂર્ણ સમાપ્તિ પણ કરવામાં આવી. આ એક્ટમાં એક ખૂબ મહત્વપૂર્ણ વિચાર પણ રજૂ થયો કે ભારતમાં કોઈ પણ વ્યક્તિને ધર્મ, જાતિ અથવા જન્મના આધારે સરકારી નોકરીથી વંચિત રાખી શકાય નહીં. ભલે તે સમયે આ વિચાર સંપૂર્ણ રીતે અમલમાં ન આવ્યો હોય, પરંતુ આ વિચાર ભવિષ્યમાં સમાન અધિકાર અને ન્યાય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો. હવે વાત કરીએ ચાર્ટર એક્ટ 1853ની. આ એક્ટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આગળ કોઈ નિર્ધારિત સમય આપવામાં નહીં આવ્યો. પહેલા જેવા એક્ટમાં કંપનીનું શાસન સામાન્ય રીતે 20 વર્ષ માટે વધારવામાં આવતું હતું, પરંતુ આ એક્ટમાં એવી કોઈ સમયમર્યાદા રાખવામાં નહીં આવી. આ કારણે આ અંતિમ ચાર્ટર એક્ટ માનવામાં આવે છે. આ એક્ટ હેઠળ 12 સભ્યોની કેન્દ્રીય વિધાન પરિષદ બનાવવામાં આવી, જેમાં 4 સભ્યો ગવર્નર જનરલની પરિષદના હતા અને 8 અન્ય સભ્યો ઉમેરવામાં આવ્યા. આ 12 સભ્યો કાયદા બનાવશે અને તે કાયદાને ગવર્નર જનરલ સહી કરીને પાસ કરશે અને જો જરૂરી લાગે તો ગવર્નર જનરલ પાસે તેને નિરસ્ત કરવાની વીટો શક્તિ પણ હતી. આ એક્ટની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા હતી કે કાઉન્સિલમાં લેજિસ્લેટિવ એટલે કે કાયદો બનાવવાની અને એક્ઝિક્યુટિવ એટલે કે શાસન ચલાવવાની કાર્યને અલગ કરવાની શરૂઆત કરવામાં આવી. 1833માં લાવવામાં આવેલ કાયદા સભ્યને હવે કાયમી બનાવવામાં આવ્યો અને તેને વોટ આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો. આ એક્ટ હેઠળ બંગાળના કાર્યો માટે એક લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરવામાં આવી, કારણ કે બંગાળમાં જ ભારતના ગવર્નર જનરલ પણ બેસતા હતા અને તેઓ સમગ્ર ભારતનું શાસન સંભાળતા હતા. આ એક્ટનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હતો કે સરકારી નોકરીઓ માટે હવે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણયથી આગળ જઈને શરૂ થઈ ઇન્ડિયન સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન અને અહીંથી શરૂ થઈ પ્રતિભા આધારિત ભરતીની પદ્ધતિ. આ ઉપરાંત એક વધુ ફેરફાર કરવામાં આવ્યો. કોર્ટ ઓફ ડિરેક્ટરની સંખ્યા 24થી ઘટાડીને 18 કરવામાં આવી અને આ 18માંથી 6 સભ્યોની નિમણૂક બ્રિટિશ ક્રાઉન દ્વારા કરવામાં આવશે. આ રીતે 1833 અને 1853ના ચાર્ટર એક્ટે ભારતમાં બ્રિટિશ શાસનના માળખામાં મોટા ફેરફારો કર્યા અને આગળના બંધારણીય વિકાસ માટે પાયો તૈયાર કર્યો. આવા જ બંધારણના રસપ્રદ વિડીયો માટે બન્યા રહો અમારી ચેનલ પર.